ભારતીય જનતા પાર્ટીના આણંદ બેઠકના ઉમેદવાર દિલીપ પટેલે ઓડ ગામમાં જનસંપર્ક સાધ્યો હતો। 16મી લોકસભાની ચૂંટણી 30મી એપ્રિલે જ્યારે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો રાજકીય પક્ષો પ્રચાર પ્રસારના કાર્યમાં યુદ્ધના ધોરણે લાગી ગયા છે। ત્યારે 16 આણંદ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપ પટેલ દ્વારા ફેરણી કરી આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં જનસંપર્ક સાધવામાં આવ્યો હતો। ઓડ ગામમાં યોજાયેલ સભામાં ગ્રામજનો ભાજપી કાર્યકરો આગેવાનો દ્વારા દિલીપ પટેલનું ગુલાબની પાંદડીઓ વર્ષાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિવિધ ગામોમાં ફેરણી સભાઓ કરી ભાજપી ઉમેદવાર દિલીપ પટેલ દ્વારા ઓડ ગામની 330મી સભાને સંબોધી હતી। ભાજપી કાર્યકરો તથા પ્રજામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ BTV ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી આણંદની લોકસભા જંગી બહુમતીથી જીતવાની છે। આ પ્રજાનો જે તમે ઉત્સવ અને માહોલ જોવો છો એની ઉપર તો ભારતીય જનતા પાર્ટી આણંદ લોકસભા અમે જીતી ગયા છે। અચ્છા, હાલ મોદીજીનો પાવર ફેલાવે છે, મતદારોને શું અપીલ કરશો? મોદીજીનો પાવર 70% ઉપર આખા ગુજરાતમાં આખા દેશની અંદર આ વાવડ તમે જુઓ છો ને જોઈ રહ્યા છો। અચ્છા, જે ગરીબોની જે દયનીય પરિસ્થિતિ સર્જાય છે અનેક યોજનાઓ અમલમાં મૂકવાની છે, શું આ પરિસ્થિતિ પર કાબુ મેળવશે જો મોદી સરકાર વડાપ્રધાન બનશે? મોદી સરકારની ઉપર હજુ વડાપ્રધાન થયા નથી એ પહેલાં ગુજરાતની પ્રજાને આખા દેશના અને આખા દેશનો ઉદ્યોગ આજે શેર બજાર જે ડાઉન થઈ ગયું હતું, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થવાના થઈ ગયા છે એવું પબ્લિકમાં રિપોર્ટ આવ્યો, એમાં આખું શેર માર્કેટ ઉદ્યોગ માર્કેટ બધો અપ થવા મળ્યો।